15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ મથકે ઉગ્ર રજૂઆત. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવનાર ભાજપ નેતા નાઝિયા ખાન વિરુદ્ધ એફઆઈઆરની માંગ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક પોડકાસ્ટ વિડીયોમાં ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબ અને તેઓના પત્ની હજરત આયશાના લગ્ન જીવન અંગે અત્યંત બીભત્સ અને આપત્તિજનક કથિત ટિપ્પણી કરવા બદલ જંબુસર મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જંબુસરના અરજદાર શાકિર હુસૈન, ગુલામ હસન મલેક તથા મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જંબુસર પોલીસ મથકમાં લેખિત અરજી આપી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામ હોસ્ટ દિવ્યા સિંહના પોડકાસ્ટમાં મહેમાન બનેલા ભાજપ લઘુમતી મોરચાના નેતા નાઝિયા ઇલાહી ખાને જાણી જોઈને કોમી વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી અશ્લીલ અને કામુક ભાષાનો પ્રયોગ કરી મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી છે. અરજદારોએ પુરાવા તરીકે વિડીયો ક્લિપની ડિજિટલ નકલ અને સ્ક્રીનશોટ પોલીસને સોંપી ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 299 ધાર્મિક લાગણી દુભાવવી તથા IT એક્ટની કલમ 67 હેઠળ તાત્કાલિક પ્રથમ માહિતી અહેવાલ નોંધવા માંગ કરી છે. આ મામલે ભરૂચ SP અને જંબુસર DYSPને પણ નકલ રવાના કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજ રોજ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PI ચુડાસમા સાહેબને અમે લેખિતમાં ફરિયાદ કરીએ છીએ કે વેસ્ટ બંગાળમાં જે નાઝિયા ઇલાહી કરીને શૈતાની કૃત્ય કરી છે, જે ભાજપની હોદ્દેદાર હોવા છતાં પણ એ અમારા પૈગંબર સાહેબના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર મુસ્લિમ સમાજની જે લાગણી દુભાઈ છે, એના બાબતે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SP સાહેબને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એની ઉપર FIR કરવામાં આવે અને અમારા પૈગંબર સાહેબ દુનિયા અને વર્લ્ડ માટે રહેમતુલ આલમીન બનીને આવ્યા હતા અને આની જે ટિપ્પણી કરી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે.